તમે શું આ કામ કરો છો? રહેવા દો, તમે તમારા રૂમનું કામ પતાવો. હું રસોડાનું બધું જ કામ પતાવી દઈશ. અને ઠીક છે, પણ શારદા માસી, હા, આ કેમ તમારે આજે મોડું થયું આવવામાં? એમાં એવું છે ને, હું આવતી હતી તો રસ્તે છે ને બિચારા એક બા બહુ બીમાર હતા. મને થયું આ ઘરડા બા છે, એમને કોણ દવાખાને લઈ જશે? તો હું એમને દવાખાને લઈ ગઈ, દવા અપાવી, પછી થોડા ફ્રૂટ અપાવ્યા અને પછી અહીંયા આવી. એટલે મોડું થઈ ગયું. ઠીક છે ઠીક છે, આજે તો સવારમાં સેવાનું કામ કર્યું એમ ને? હા, સરસ. તમને શું કહું, મને સેવા કરવી બહુ ગમે. શું છે ને કે આવા ઘરડા માણસની સેવા કરીએ તો પુણ્ય મળે ને. અને બીજું આમ પણ તમને ખબર છે, મારે આ ઘર સિવાય બીજા કોઈ ઘરે તો કોઈ કામ નથી હોતા. એટલે મને ખબર કે હું કદાચ અડધો કલાક લેટ પણ પડીશ ને તોય તમે મને ખીજાશો નહીં. એટલે મેં મદદ કરી. સારું સારું, હવે આ બધી વાત મૂકો અને આ બધું કામ પતાવો. હા હા, સરસ મજાના સેટ માટે બટાકા પૌવા બનાવ. હા, અને ચા પણ બાકી છે. હા હા. આકાશ શેઠ, હા શારદા, બોલો ને. નાસ્તામાં શું ખાશો? બટાકા પૌવા બનાવું, ઉપમા બનાવું, કે પછી કાલે રાત્રે પેલું ઢોસાનું ખીરું પડ્યું છે તો થોડી ઈડલી બનાવું? તમે કહો એ બનાવી નાખો. બોલો. જો શારદાબેન, તમને જે સારું લાગે ને એ બનાવી. બાકી તમે રસોઈ જેટલી મસ્ત બનાવો છો ને કે તમારી હાથની રસોઈ ખાવાની મજા જ આવે છે. મને તો છે ને આકાશ શેઠ, આ રસોઈનો ગાંડો શોખ છે પહેલેથી જ, અને બહુ સરસ બનાવું. હું તમે કીધું એમ જે મારા હાથની રસોઈ ખાય ને આંગળા ચાટતા રહી જાય છે. અરે, તમારી રસોઈના વખાણ થતા હતા અને સારી રસોઈ બનાવો છો એ માટે તો અમારા ઘરમાં કામ કરો છો. હા હા, પણ આકાશ શેઠ, હા, મારે છે ને થોડી વાત કરવી છે તમારી સાથે. મારી સાથે વાત કરવી છે? બોલો ને, શું વાત કરવી છે હવે તમારે? ખોટું નહીં લગાડતા હો. અને જો હું આ ઘરમાં વર્ષોથી આવું છું ને, એટલે મને થોડું તમારું પેટમાં બળે, એટલે હું કહું છું. હવે એવી તો કેવી વાત છે કે હું ખોટું પણ ના લગાડું અને તમને મારું દાજે પણ છે. બોલો ને શારદાબેન, શું વાત છે? ધીમે બોલો આકાશ શેઠ. એમ કહેવાય છે કે દિવાલને પણ કાન હોય છે, અને આ તમારા બંગલામાં તો ઘણા બધા કાન છે. મજાક. તમારી જલેબી જેવી વાતો જ પતતી નથી. હવે મુદ્દો શું છે એ કહો ને. વાત એમ છે કે હું જોઉં છું આ મોટા શેઠ છે ને તમારા કરતા રવિ શેઠનું વધારે રાખે છે. શું છે ને, જો ને તમે બધા વહીવટ રવિ શેઠે કરવાના. એટલે કે પૈસાની લેવડ દેવડ, બેંકના કામ, પોસ્ટના કામ, કે પછી આંગણિયાના, આ બધા જ કામ રવિ શેઠ પાસે કરાવે છે. જો કે આ બધા કામ તમારી પાસે ન કરાવવા જોઈએ. જો મેં પહેલા કહ્યું ને, ખોટું નહીં લગાડતા, પણ હું જોતી આવી છું ને એટલે કહું છું. અને સાચું કહું ને તો મેં શેઠની અને રવિ શેઠની એક વાત પણ સાંભળી હતી. અરે જો શારદાબેન, તમે વિચારો છો ને એવું કંઈ નથી. આ તો રવિ છે ને એ થોડો ફ્રી હોય છે, એટલા માટે આ બધા કામ કરી આપે છે. અને આમ પણ આ બધી બાબતમાં એને મારા કરતા વધારે નોલેજ છે. તો શું થઈ ગયું હવે? તમે છે ને વધારે વિચારો છો. તમે તો છે ને સાવ ભોળા છો. તમે ખરેખર કહું ને તો તમારામાં છે ને મને નાના બાળકનો ચહેરો દેખાય. ભગવાન જેવા ભોળા છો. અરે, મોટા શેઠ અને રવિ શેઠ એક દિવસ બેઠા હતા અને હું કામ કરતા કરતા જઈ ચડી તો મેં સાંભળ્યું, મારા સગા કાને સાંભળ્યું. પણ શું સાંભળ્યું એ કહેશો? આકાશ શેઠ મોટા શેઠ રવિ શેઠને કહેતા હતા કે આ મારી તમામ મિલકતનો બસ એક તું જ માલિક છે. શું? હા, આકાશ શેઠ, આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને એ બધી વાતની જાણકારી મને હોય, અને
જુઓ, મને તમારા પર છે ને બહુ લાગણી અને પ્રેમ છે, એટલે કહું છું. બાકી આના પર વિચાર કરવો નહીં કરવો એ જ તમારા હાથની વાત છે. સારું સાહેબ, તમે તમારું કામ કરો. હા, પણ હા, ઓફિસે જવામાં લેટ થાય છે તો હું નીકળું. સારું. પણ આકાશ શેઠ, હા, આ વાતને ધ્યાનમાં રાખજો. હા, સર, હું વિચાર કરીશ. આગ લગાડી દીધી છે. હવે ધુમાડો થશે, પછી ભડાકા થશે. આઈ લવ સેવા. શું ચાલે છે નવા જૂની? નવા જૂને તો કઈ નથી ચાલતું, પણ આ આકાશ ઊભો થયો છે, તૈયાર થયો છે કે નહીં? હા, એ હજુ દેખાયો નથી સવારથી તૈયાર થયા પછી. તો કેમ એને ઓફિસે નથી જવાનું? આવે તો ખબર પડે. હા, આવ્યો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું વાત છે બેટા, આજે હજુ ઓફિસ નથી ગયો? ના મમ્મી, હમણાં થોડી વારમાં જાવ જ છું. પણ પપ્પા, મારે તમને એક સવાલ કરવો છે. સવાલ કરવો છે? બોલ ને, શું પૂછવું છે? એ જ કે કંપનીની બધી ઓથોરિટી તમે રવિને શું કામ આપી છે? અને મને તો ડિપાર્ટમેન્ટનું નાનું એવું કામ સોંપ્યું છે, જ્યારે બાકીનો બધો જ વહીવટ તો રવિ જ કરે છે ને. આવું કેમ? આકાશ બેટા, તને તો ખબર છે કે રવિએ એનો મેનેજમેન્ટનો કોર્સ પૂરો કર્યો છે, એને એનું ગ્રેજ્યુએશન કર્યું છે, અને એનામાં થોડી કાબેલિયત છે, એટલે એને બધું કામ મેં સોંપ્યું છે. પપ્પા, તમારી બધી વાત ખરી છે, પણ આ બિઝનેસ આપણે હમણાંથી તો કઈ કરતા નથી, ઘણા સમયથી કરીએ છીએ, અને અત્યાર સુધી તો આ બિઝનેસ તમે જ સંભાળતા આવ્યા છો ને. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમે તો માત્ર 10 ચોપડી જ ભણેલા છો. તો પછી જો આ બિઝનેસ તમે સંભાળી શકો તો હું કેમ નહીં? બેટા, તારા પપ્પાના સમયની વાત જુદી હતી. તે સમયે ઓછું ભણેલા લોકો પણ સારી રીતે બિઝનેસ કરતા જ હતા, પણ જ્યારથી રવિએ આ બિઝનેસ સંભાળ્યો છે ત્યારથી બિઝનેસ ઘણો પ્રગતિ પર છે. અને દીકરા, તારી પાસે એ કાબિલિયત નથી, તો તારે પણ મન મોટું રાખીને આ વાત સ્વીકારી લેવી જોઈએ. બસ મમ્મી, આજે મારા પપ્પાની માફક તમે પણ અમારા બંને ભાઈઓ વચ્ચે ભેદભાવ કરી રહ્યા છો, એ મને દેખાય જ આવે છે. માન્યું કે હું ઓછું ભણેલો છું, એટલે શું હું બુદ્ધિ વગરનો છું એમ? આકાશ બેટા, તને એવું નથી લાગતું કે તું વધારે પડતું બોલી રહ્યો છે? પપ્પા, હજુ તો હું ક્યાં કઈ બોલ્યો જ છું. અત્યાર સુધી તમે જે પણ કઈ કહ્યું છે, જે પણ કઈ કર્યું છે ને, એ બધું જ હું માનતો આવ્યો છું. એનો અર્થ એ નથી કે તમે મારી અને રવિ વચ્ચે ભેદભાવ કરો, એને કંપનીનો બધો વહીવટ સોંપી દો અને એ છે ને આ કંપનીના નોકરની જેમ સમજો. અત્યાર સુધી છે ને એ બધું હું સહન કરતો આવ્યો છું, પણ હવે નહીં. હવે તમે જોવો કે હું આગળ શું કરું છું. Shut up! બોલવાનું ભાન રાખ. તારા પપ્પા છે અને ધંધો એને જ સોંપાય જેનામાં કાબિલિયત હોય. તારી કાબિલિયત સાબિત કર તો તને પણ એ જગ્યા મળશે. આ કાબિલિયત ક્યાંથી સાબિત કરે? આ કાબિલિયત તો સાબિત કરું ને કે તમે લોકો મને કામ સોંપો, પણ તમારે તો બધા કામ રવિ પાસે જ કરાવવા છે ને. કાબિલિયતની વાતો કરે છે. તમે લોકો છે ને મારી સાથે જે કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહ્યા. જોઈ લેજો, આ થપ્પડનો બદલો તો હું લઈને જ રહીશ. આકાશ, શું બોલે છે આ છોકરો? આ કઈ રીતની વાતો કરે છે? અરુણા, તું ચિંતા નહીં કર. મને તો એવું લાગે છે જરૂર આ છોકરાના કોઈ કાન ભેગા છે.
પણ હું તપાસ કરીશ. મને પણ એવું જ લાગે છે. તપાસ તો કરવી જ પડશે, નહીતર મારું ઘર વિખરાઈ જશે. રાધા 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 રાણી રાધા. કોઈ સાંભળતું તો નથી ને? સુધીર શેઠ, વર્ષોથી મારા મનમાં મેં એક આગને સળગેલી રાખી છે, અને આજે એ આગ તમારા ઘરની, એટલે કે હા તમારા મહેલ જેવા સુંદર ઘરમાં આગનું તણખલું મેં નાખી દીધું છે. ચિંગારી નાખવાની શરૂઆત કરી દીધી છે. હવે જો તમારા બંને દીકરાઓ એકબીજાના દુશ્મન બની જશે, અને આ બંને દીકરા તમારા એકબીજાના વેરી બની જાય ને, ત્યાં સુધી એમના કાનમાં હું ઝેર રેડીશ. પછી જો હા તમારું ઘર હતું નો હતું થઈ જશે, તમે ક્યાંય નહીં રહ્યો, અને પછી મારી આત્માને શાંતિ મળશે. તૂટી ગયું. રાધે 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 રાધે